ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારે બધાને અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે. ગાઈસ મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય અને વ્લોગ 3-4 દાડે મેં સ્ટાર્ટ કર્યો હોય, કારણ કે વોચ ટાઈમ વિડીયો નાખીએ કે ના નાખીએ તો વોચ ટાઈમ આપણો ઓછો થતો જાય. એટલે કોઈને ખબર પડતી હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને મળીશ રૂબરૂ અને મારા ચેનલ હું તમને બતાવે એ ચીજનું છે. બધું આપણે વિડીયો નાખીએ તો વોચ ટાઈમ ઓછો થાય એટલે ગજબની વાત છે. તો ગાઈસ આ બાજુ ગા માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. જો ગાઈસ ગૌ માતા ગૌ માતા વિડીયો નાખવા માટે કમ્પ્લીટ ઉભા છે. હજી આપવું છે, જો હજી વિડીયોમાં આવશે. જો લે કોમી મળીએ ગરમ જરેવાળા. જો બધું મસ્ત કમ્પ્લીટ થઈ ગયું હોય, ખાલી હવે કોથળો નાખી અને આપણે હવે શેક ભાજી ગોઠવવાની હોય. હવે આપણે શેક ભાજી ગોઠવી દઈશું. વિડીયો ઉતારવાનું ચાલુ એટલે પવન આવશે જેવો હાલ જ પવન આપણે જોયો હોય આવું કરતી રહે તો ભાઈ ભલે પછી સંબંધ કરી પછી જય માતાજી. માણસને એક વાત કહેવાનું કે તમે જો સપોર્ટ નહીં કરતા, સપોર્ટ કરો રાખો. એક ગુજરાતી હું ગુજરાતીને આગળ લાવો, બીજું કોઈ નહીં. આપી ગયો ચા પીવા બેઠો ચા કાઢીને મળ્યો. ચા બાપીને ભાઈ મસ્ત આપણે જઈશું ખેતર. મમ્મી આવી શું કઈ મોબાઈલમાં બોલો વિડીયો શૂટ કરવું ત્યાં બોલું નહીં. હું વિડીયો શૂટ કરતો હતો એટલે મામીને જોવાય કે નહીં બોલાય. ચા બાપી પહેલાં મસ્ત પછી આપણે ગાઈસ ચા બાજુ બી લીધું. હવે જઈશું ખેતર એવી થઈ બાટલો મેળવવા માટે પાણીનો પછી ખેતરમાં જઈશું. ફાઇનલી ગાઈસ 7 વાગી ગયા. હવે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને બરાબર મસ્ત થઈ જઈએ અને હવે નવીન પડ્યો એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો. જેમ જેમ નવરો પડે એમ બતાવતો રહે ભાઈ. આપણે તો ગરાગી કેવું હોય આવીએ જાય ને કંઈક જતી રહે મામી પર. આજ તો તીખો મરચો બનાવવાનો. તો ગાય અમારે બલ્લુ શું ખાય? બલ્લુ શું ખાય? કુકુયું આ બાદ તક તું મારો હમ ખાલી હે હા શું કયો ઓકે ફાઇનલી આપણે બીજો દિવસ ઉગી ગયો. ગુડ મોર્નિંગ. તો ગાઈસ કાલનો બ્લોગ આપણે અધૂરો રહેતો અને અંદરમાં અમે શું કરે જોઈ લઈએ. તો ગાઈસ બલ્લુ સિવાય કોઈ હાજર છે નહીં. આ બાજુમાં અમ્મી એ પોતવાળો શું કરી લે હે હે એવું કરતું તો હા ગાઈસ બલ્લુ રમતો તો ગવાની ફેગું કાપતો હતો ભાવ બેઠો બેઠો. ગાઈસ આજના બ્લોગમાં જોડાયેલા રહેજો. બધું ભેગું કરી આવી જાય બ્લોગમાં કન્ટિન્યુ કરજો. જેટલું થાય એટલું હું બતાવીશ. ગાઈસ જો કોથળો મસ્ત આપણે રોજની જેમ પાથરી દીધો હોય. શાકભાજી આપણે આવી નહીં આવે એટલે આપણે બતાવીએ. આજ તો જેટલો બને એટલે કન્ટિન્યુ કરું કારણ કે બ્લોગ વિડીયો જોવો એવું બનતો નહીં. આપણે ખેતર આવી ગયા છીએ અને આપણા તો વાતાવરણ બહુ મસ્ત હા, ઠંડુ એકદમ જો. અને આપણે પાર્લે લઈને એટલે નાહી દઈએ એટલે ચકલા ખાઈ જાય. પાર્લે કાઢી લઈએ
નાખી દઈએ ચકલન પાલે નાખી દઈએ પછી મળીએ. જો પાલે નાખીએ એટલે ભાજી નાખીએ એટલે ચકલન હું પાલે ખાતે ભાવ. તો બે દાડે આપણું 3-4 દાડે વ્લોગ નહીં આવ્યો એટલે કાલ આવી જાય ફાઇનલી આપણો વ્લોગ. કાલે તો આજ રાતે જો જલ્દી કામકાજ પડશે એડિટિંગનું વ્લોગ આવી જાય. કૂતરો આવ્યો છે ગરમ જળ કૂતરા આમ કૂતરા નહીં આવતા ગાય જોઈ લો કૂતરા વળે જુઓ. ગડિયા તો ગાય તમારો ગડિયા આવ્યો. બોલે આ બધા તો ગાય જો કૂતર નાહી દીધું. આમ તો ચકલન ભાગનું હતું પણ કૂતર નાહી દીધું કારણ કે ચકલન હમણાં નાખી દીધું મેં જતે ત્યાં મેં બ્લોક શૂટ નહોતો કર્યો. અને જો આ તો ચેચે જ ફરવાનું તો આગું જ ખાવું હશે. તો ગાય કોટો હતો હા હવે નહીં કોટા. તો ગાય જો આમાં ગડિયો આવ્યો કડો જય માતાજી કહી દે ને. તો ગાઈસ જો કૂતરાને પાલે નાખી દીધું ખાઈ લે. તો ગાઈસ હવે જઈશું આપણે ઘરે. ગાઈસ હવે આપણે ડાયરેક્ટ ઘરે લઈશું. તો ગાઈસ જો આમાં ગાડીઓ તો મારા બે નાખો ના. હા તમે આખો નાખી લ્યા ગાડો બેન જેમ આખો નાખી હે. તો ગાઈસ બિસ્કીટો એને નાખ્યું અને મને ખાવાનું ચાલુ કરી દીધું. જો પેલો ચકલાનું ખોરીને ખાય. પેલા નાખીએ તાર નહીં ખાઈ લેતો અને હવે પેલા ચકલાનું ભાગનું ખાય. તો કંઈ જઈએ આપણે ઘરે કારણ કે વાતાવરણ હવે બદલાઈ ગયું. બદલાઈ કોઈ નહીં ગયું ગાય સવારનું વાતાવરણ આવું જ છે. અને કાલ રાતે તો વરસાદ જબ્બો પડ્યો હોય ને 1 નંબર વરસાદ પડ્યો ગાઈસ. તો ગાઈસ બ્લોગનું બનાવી રહેજો. રાતે મેં હોઈ ગયો તો એટલે મેં શૂટિંગ નહીં કર્યું. તો જાગી રહ્યો તો શૂટિંગ કરો પણ અમને કે રાતે વરસાદ બહુ આવ્યો તો આપણે હવે જઈશું ઘરે. આપણે નીકળી જઈએ જો બાઇક લઈને તો આપણે નીકળી ગયા પાલો નાખી આપણે જઈશું ઘરે. જો રસ્તામાં જ છીએ હાલ નીકળ્યો હું હજુ 12 સેકન્ડ છે. હા અને તો બાઇક આગળ જાય જ છે. ચાલી બાઈક ગયા ને આપણે તો બહુ બાઈક ખાતા નહીં કારણ કે આપણે ભૂખ લાગે એટલે આપણે બહુ બાઈક ગયા. તમે ખેંચી નાખીએ હાઈ દીધી એને તો કાંઈ બાઈક તો લેવું આજુબાજુ હેડો પણ આપણે હાઈ દીધો બાઈક હાંકતા નહીં જોતા કારણ કે આપણે ભૂલી છે. ભાઈ હવે જઈએ ઘરે. તો કાંઈ હવે ડાયરેક્ટ ઘરે જઈને મૂક્યું તો ખાડા બાદ આવે એટલે બ્લોગ બનાવते નહીં ફાવતું. એ તો ગાઈસ હું નહીં બદલતો તો ચાલે હેડી જાય. બીજો બ્લોગ બનશે તો હું બનાવી દઈશ ચાલુ ગાઈસ. આગળ જો બકરો હે દેખાતા હે જો બકરો દેખાય અહીં જોઈ લો.